ડાયરેક્ટ જણાય છે. એનો નિષેધ કર્યો સદબુદ્ધ વ્યવહારનો. પહેલા અસદબુદ્ધનો નિષેધ કર્યો, પછી નિષેધ કર્યો એટલે સદબુદ્ધમાં આવ્યો. સદબુદ્ધમાં આવ્યો તો એ નિશ્ચયમાં આવવાનો જ છે. આવવાનો. કેમ કે અવલંબન છૂટ્યું ને. બરાબર છે. પરનું અવલંબન છૂટે એટલે વ્યવહારનો નાશ થઈ જાય. શું કહ્યું? પરનું અવલંબન છૂટે એટલે વ્યવહાર, એટલે ગુણગુણીના ભેદનો વ્યવહાર પણ નાશ થઈ જાય, અભેદમાં આવી જાય. બાકી સમજાવવા માટે વ્યવહાર છે, આશ્રય માટે નથી. જ્ઞાનની પર્યાય છે તે સ્વ છે એમ કે, પણ એને તમે જો અહીંયા વળગી રહ્યો તો વ્યવહારના અનુસરો માંડ્યા તો દેશના નાસ્તી. તો દ્રવ્ય રહી જાય. હે? તો દ્રવ્ય રહી જાય. રહી જાય દ્રવ્ય. હા, હવે દ્રવ્ય નરીએ નહીં ગણાતું નથી, પણ જ્ઞાન ગણાય છે તો દ્રવ્યમાં તું આવી જાય છે. હા, ધ્યાન રાખજે. આવું છે દ્રવ્યમાં કે નથી આવું? આવું છે. આવું છે. એક પરની કરતા બુદ્ધિ અને એક પરની જ્ઞાતા બુદ્ધિ. ઉપરને જાણું છું. બસ આ સંસાર જાણનાર જણાય છે ને પર જણાતું નથી. એ મોક્ષનો માર્ગ છે. અને શાંતિભાઈ, આ વિષય વાદ વિવાદનો નથી, સમજવાનું છે. અને કોઈ બિરલા જ સમજી શકે છે. રહસ્યને છે પોતાની જ વાત, અને છે થોડી ટૂંકી વાત. બહુ લાંબુ લાંબુ કરવાથી મૂળ વાત રહી જાય છે. લાંબુ લાંબુ કરવાથી મૂળ વાત રહી જાય છે. બે વાત ગુરુદેવે કરી. એક આત્માનો સ્વભાવ શું અને એક એનો અનુભવ કેમ થાય. આ બે વાત 45 વર્ષ સુધી કરી છે. દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો દ્રવ્યનો નિશ્ચય આવે એટલે પર્યાય નિશ્ચય આવે. દ્રવ્યનો નિશ્ચય આવે અને પર્યાયના સ્વપર પ્રકાશકના વ્યવહાર બહુ રહે તો અનુભવ ન થાય. દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય, બે નિશ્ચય ભેગા થાય ત્યારે એક અનુભવ થાય. બે વાયર ભેગા થાય ત્યારે બધી થાય છે ને, નેગેટિવ પોઝિટિવ કઈ કે હે. લાઈટ થાય, લાઈટ. એમ અહીંયા લાઈટ જ્ઞાનની થઈ જાય, બે ભેગા થાય. ઠેક ઠેકાણે સપર પ્રકાશકની વાત આવે. ઠેક ઠેકાણે આખા શાસ્ત્રો ભેગા. ઈ સ્વપર પ્રકાશકમાંથી ભેદ જ્ઞાનની વાત તો ક્યાં ક્યાં હોય. સ્વપર પ્રકાશક પણ કથનચિત છે, સર્વથા માને જગત. આખું જગત સ્વપર પ્રકાશકને સર્વથા માને છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે સ્વપર પ્રકાશક સર્વથા કથનચિત છે. અરે સ્વપર પ્રકાશક કથનચિત ઈ શું? રહસ્ય વાળી વાત છે. નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક. કથનચિત હંમેશા જ્યાં હોય ત્યાં નિશ્ચય વ્યવહાર બે આવે. સ્વપર પ્રકાશક વાક્ય એક છે. વાક્ય એક હતું સ્વપર પ્રકાશક. આગળ લગાવી દીધું કથનચિત. કેવળીમાં લગાવ્યું હો પાછું. કેવળ જ્ઞાન સ્વપર પ્રકાશક છે. એમાં આગળ એક કોઈનું નો હીરો મૂકી દીધો કથનચિત. ખલાસ. એક
કથનચિત લગાડ્યું. જેમ નવ તત્વોનું શ્રદ્ધા સમ્યક દર્શન આગળ લગાડ્યું, ભૂતાર્થ નથી જાણ તો સમ્યક દર્શન છે, નવને જાણ. બરાબર. એક શબ્દ લગાડ્યો ભૂતાર્થ, ભૂતાર્થ લગાડ્યું, બધું એમ અહીંયા એક કથનચિત શબ્દ લગાડીને કામ કરી નાખ્યું. વાહ, વાહ. અને એનો પછી વિસ્તાર કર્યો, નિયમસાર. આખા હજારો શાસ્ત્રો છે દિગંબરના, પણ ક્યાંય ભૂતાર્થને નવને જાણે એમ નથી. અને હજારો શાસ્ત્ર છે એમાં ક્યાંય કથનચિત સ્વપ્રકાશક છે એમ છે નહીં. એક જગ્યાએ છે, બરાબર. એક નિયમસારમાં છે સ્વપ્રકાશક કથનચિત, અને ભૂતાર્થને જાણે સવિસારમાં છે. બરાબર. આ બે વાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ભૂતાર્થને નવતત્વને જાણ અને કથનચિત સ્વપ્રકાશક. અરે સ્વપ્રકાશકમાં કથનચિત ક્યાંથી હોય કે કથનચિત છે? કથનચિતનો અર્થ નિશ્ચય અને વ્યવહાર બે નહીં હોય ત્યારે કથનચિત થાય. નિશ્ચય ને એ સ્વપ્રકાશક અને વ્યવહાર ને પણ સ્વપ્રકાશક. કોને પડી છે? હા બરાબર, સ્વપ્રકાશક તો બરાબર છે. દીવાની જેમ સ્વપ્રકાશક તો છે. દીવો દીવાને પ્રકાશે છે ને ઘડાને પ્રકાશે. સીધી વાત છે. આમાં વિચારવાનું શું હોય? દીવો છે એ દીવાની જ્યોતિને પણ પ્રકાશે છે અને ઘટપટને પ્રકાશે છે. એ તો સીધી વાત છે. પણ એ વ્યવહાર સફળ પ્રકાશ છે. એ કથનચિત છે સફળ પ્રકાશ. સર્વથા નથી. અને જો સર્વથા માને છે તો એને દીવા ઉપર આવતો જ નથી, ઘડાને જોયા કરશે. સ્વભાવમાં એનો વાત સ્વપર પ્રકાશકની પણ એકાંત પર પ્રકાશક છે. શબ્દ સ્વપર પ્રકાશક પણ એકાંત પર ઉપર લક્ષ છે. સૌ પર લક્ષાયું અજ્ઞાન, પ્યોર અજ્ઞાન. એ અજ્ઞાની પાસે છે સ્વપર પ્રકાશક, નિગોદમાં છે. 50% પાઠ છે, 101 ગાથા છે. બરાબર. એક નિગોદમાં એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણરી, ભવી, અભવી બધાને સ્વપર પ્રકાશકની નપતી છે. એમાં જ ભેદજ્ઞાન કરવાનું છે. સ્વ જણાય છે ને પર જણાતું કે દ્રવ્યપ્રિય સ્વરૂપ વસ્તુ છે એમાં દ્રવ્ય સામાન્ય હું ને પર્યાય નાશવંત હું નહીં. એમ એમાં દ્રવ્યનો નિશ્ચય નીકળે, આમાં પર્યાયનો નિશ્ચય નીકળે. સ્વપર પ્રકાશકમાંથી પર્યાયનો નિશ્ચય કાઢો અને દ્રવ્યપ્રિય સ્વરૂપ વસ્તુ છે એમાં દ્રવ્યનો નિશ્ચય કાઢો. લખવું હોય તો લખી લ્યો. આ દ્રવ્યપ્રિય વસ્તુ છે એમાંથી દ્રવ્યનો નિશ્ચય કાઢો. અને જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક છે. લખો, જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક છે એમાંથી સ્વપ્રકાશક કાઢો. આ બે કામ કરશો, બે વાક્યમાં બે કામ કરશો તો અનુભવ થઈ જશે. બસ ગેરંટી. દ્રવ્યપ્રિય વસ્તુમાંથી દ્રવ્ય કાઢ્યું નહીં અને સ્વપ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢ્યું નહીં. બહુ સરસ. ટૂંકો શોર્ટકટ છે. નિશ્ચય કાઢ્યું નહીં તો પ્રમાણની વસ્તુને ઉપાદેય માની લીધી. ઉપાદેય માની લીધી. સફળ પ્રકાશ જ્ઞાનની પર્યાયને ઉપાદેય માની લીધી. ઉપાદેય નહીં, સત્યાર્થ માની. સત્યાર્થ માની. છે સત્યાર્થ, એવું સ્વરૂપ નથી. નિશ્ચય કાઢવું જોઈએ બે માં. નિશ્ચય કાઢવું છે એમાં. બે વાક્યો થયા. બસ એનો વિચાર કરો તમે બે વાતમાં. જાજુ કઈ છે જ નહીં. પણ ચૌદ ગુણ સ્થાન ને માર્ગના સ્થાન ને એના માર્યા તારામાં નથી ભાઈ. એ પર્યાય તારામાં નથી. દ્રવ્યને કાઢી લે ને. પર્યાય સહિત નું દ્રવ્ય પકડીને બેઠો છે. પર્યાય રહિત છું એમને એકવાર પેલા વાક્યમાં કહ્યું નહીં. પાંચ પીઠ છે. દરિયો ડોળી નાખવો અને જિંદગી ખલાસ કરી નાખવી. પ્રયોજનભૂત વાત કોઈ
ખેંચે નહીં. પંડિત થાય, જ્ઞાની ન થાય. લાખો જીવને રંજન કરી દે વિદ્વાનો, પોતાને કાંઈ લાભ નહીં ને બીજાને લાભ. શું કામ? વ્યવહારની લાખ વાત હોય એ અભૂતાર છે, નિશ્ચયની એક વાત છે એ ભૂતાન. એ ભૂતાર છે. બરાબર, बहुत अच्छा. हाँ, बराबर एकदम. વ્યવહારની લાખ કરોડો અબજો વાત હોય ભલે હોય અને છે, ભલે હો, ભલે હોય, નિશ્ચયની એક વાત એ બધા ઉપર પાણી ફેરવી. પાણી ફેરવી. એક વખતની વાત છે, ગુરુદેવ રાજકોટ પધાર્યા હતા મુંબઈ જવા માટે. આગલે દિવસે બપોર પછી આવ્યા રાજકોટમાં, અને માનસ્તંભજી છે ને ત્યાં ચર્ચા રાખેલી. પછી ગુરુદેવે શરૂઆત કરી કે છ ઢાળામાં આવે છે કે લાખ બાત કી બાત એક નિશ્ચય ઉરાણો. પછી એક લાખ બાત કી શું, પણ કે કરોડ વાતની વાત એક કે નિશ્ચય ઉરાણો. પછી એક કરોડ શું કે અનંત બાત કી બાત એક નિશ્ચય ઉરાણો. આમ ગુરુદેવ બરાબર, એ આ વાત છે. બધું જાણ્યું, એક ને જાણ્યું નહીં. હે, બધું જાણ્યું, અનંત કાળ ગયો, કઈ બાકી ન રાખ્યું. 11 ગણ્યો, 9મી ગ્રેડમાં ગયો. અબજો શ્લોક મોટે હો, મોટે કંઠસ્થ. છક થઈ જાય. ઓહો, તેથી શું? કાંઈ નહીં. શાસ્ત્ર ભણ્યો પણ તેથી શું? એમાંથી આત્મા કાઢ્યો નહીં. આ જયારે સ્વપ્ન પ્રકાશક વાંચ્યું ને મેં ઘણા વર્ષો પહેલા, નિશ્ચયથી, અરે કથનજી. કથનથી સ્વપ્ન પ્રકાશક કરે, આ વાક્ય તો ક્યાંય ન, આ પેલા વાંચ્યું, આ શું? જેમ 13મી ગાથામાં મારી ચોટ લાગી હતી મને કે ભૂતાર્થને એનું તત્વને જાણવું એટલે શું, એમ આ કથનથી સ્વપ્ન પ્રકાશક એટલે શું? બે મુદ્દાની વાત હતી, બે કોઈ ઠેકાણે આવી. કથનચિત સ્વપ્ન પ્રકાશક આગળ કથનચિત શબ્દ નથી. એમ નવ તત્વનું સિદ્ધાંત છે પણ કે ભૂતાર નથી. નહીં. બરાબર. કથનચિત પ્રકાશક છે, એનું વિશ્લેષણ ફરીથી કથનચિત સ્વપ્ન પ્રકાશક, કથનચિત જ્યાં શબ્દ આવે ત્યાં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે નય થી એક વાત સિદ્ધ કરવી. બે નય દ્વારા સ્વપ્ન પ્રકાશક સિદ્ધ કરવું. સિદ્ધ કરવાનો સ્વપ્ન પ્રકાશક છે, પણ બે નય દ્વારા વ્યવહાર નિશ્ચય બંને છે. બંને રીતે સ્વપ્ન પ્રકાશક સિદ્ધ કરો, બરાબર છે. એમ નામ કથનચિત. બરાબર છે. તો ભગવાન કહે છે કે નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશક, કે જ્ઞાન આત્માને જાણે છે, સ્વને જાણે છે, જ્ઞાનને જાણે, ભેદ અપેક્ષાએ, અને આનંદ આવે એને પણ જાણે. એનું નામ નિશ્ચય સ્વપ્ન પ્રકાશક છે. બરાબર. હવે આ નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશક આવ્યું અંદરમાં, એટલે બહારમાં પરપદાર્થ પણ એના જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો એ વ્યવહારે સ્વપ્ન પ્રકાશક. સ્વપ્ન પ્રકાશક શબ્દ ફેરવતા નહીં, ના જી ના, એને નિશ્ચયથી જુઓ ને એને વ્યવહારથી જુઓ. નિશ્ચયથી જુઓ તો આનંદ આવી ગયો વ્યવહારમાં, અને વ્યવહારથી જુઓ તો પરપદાર્થનું ઝડકેથી એમ આવી ગયું. બરાબર. સ્વને તો જાણે જ છે નિશ્ચયથી. સ્વને જાણતા પર જણાઈ જાય છે એટલે વ્યવહાર. બરાબર, એ જ કહું છું. એટલે વ્યવહાર થયો. પણ સ્વને જાણ્યા પછી ને, સ્વને જાણ્યા પહેલા તો ક્યાં સ્વપ્ન પ્રકાશક? વ્યવહાર ક્યાં છે? અજ્ઞાન છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. કથનચિત સ્વપ્ન પ્રકાશકમાં કેવળીને છે અત્યારે. આ કેવળ જ્ઞાનને માટે એને શબ્દ લગાડ્યો કે કેવળી ભગવાન ભૂખા લોકને જાણે છે. ઉભો રે, કથનચિત સ્વપ્ન પ્રકાશક લગાડ તો તારું કામ થશે.
પ્રવચન સારની 126મી ગાથામાં આ શબ્દો છે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. પ્રવચન સારમાં આપ જરા જોઈ લીધું. અચ્છા, હવે પ્રશ્ન એ છે કે નિશ્ચયના સ્વપર પ્રકાશકમાં આનંદને જાણે છે કે આનંદ જણાય છે? એ જાણે છે ને નથી જાણતો ને જે છે એ છે, પણ અંદરમાં સ્વપર પ્રકાશક છે. જ્ઞાનની પર્યાય સવિકલ્પ હોવાથી પોતાના આત્માને જાણે, જ્ઞાનને જાણે ને આનંદને પણ જાણે. જાણે છે. સમજી કે એવી એની તાકાત છે. હા છે. પણ એ એક દ્રવ્યમાં છે માટે નિશ્ચય. ઓલું બીજું દ્રવ્ય આવી ગયું માટે વ્યવહારથી. આવે છે. બરાબર. બરાબર. બીજાને ભેળવું તો હા તમે જી. કેવડી પોતાના આત્માને જાણે છે હા એ નિશ્ચય, અને પરને જાણે છે ભેળવું તો વ્યવહાર થઈ ગયો. જી. બસ બરાબર. કેવડી ભગવાન જાણતા નથી, જણાઈ જાય છે. લોકાલોક જ્ઞાનમાં જણાય જાણે છે. એમ જ. એને ક્યાં કેવડી ભગવાન આમ લક્ષ કરે છે? લક્ષ તો આત્મા પર છે. દર્પણ ઉપર લક્ષ છે તે દર્પણ જણાય છે. દર્પણને જાણતા 1 લાખ ચીજ અંદર જણાય ગઈ બસ. કેવલી ભગવાન કોને જાણે છે એ પકડવું જોઈએ. શું જણાય છે એ નહીં પકડવું જોઈએ. કોને જાણે છે? કોને જાણે છે એ પકડવું. એમાં કાર્યની સિદ્ધિ છે આપણે. બરાબર. સાધ્યની સિદ્ધિ એમાં છે. કેવડી ભગવાન પોતાના જ જાણે છે, પણ બોલો લોકાલોકને જાણે છે કે નહીં? ત્યાંથી જ ઉપાડે બધા. આ યાદી ઉપર. ત્યાંથી એટલે ઉપાડે. પોતાને એને કેવડી કે? એટલે અચ્છા, પોતાને કેવડી જાણે છે કેવડી? એ તો જાણે કઈ વાત જ નથી. કઈ વાત જ નહીં. બા એ વાતની જાણે કઈ કિંમત જ કિંમત નથી. જ નથી. લોકાલોકને જાણે એની માટે કિંમત. કેવલી છે એમ છે, એના મનમાં એમ છે. ઈશ્વરજીએ કહ્યું છે કે જગતના જીવોને કેવળ જ્ઞાનના સ્વરૂપની ખબર નથી, એટલે એને સમજાવવા માટે એમ કહેવામાં આવે છે લોકાલોકને જાણે છે માટે કેવડી કહેવામાં આવે છે. બોલો. હા, પણ એમ છે નહીં. એમ છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.